બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. શાંતિ પાઠ. હરિ ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરો હૃદય શાંતિ વનસ્પતય શાંતિ શ્રીદીવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શ્યામ શાંતિર્હેધિ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક વખત ક્ષીરસાગરની અંદર ભગવાન એ વિષ્ણુ બિરાજમાન હતા અને લક્ષ્મીજી પણ બિરાજમાન હતા તેમના ચરણોની અંદર. એટલે આ લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, જો માતા અને પિતા પોતાના જીવનની અંદર સારા અને ખરાબ જો કર્મો કરે તો તેની અસર તેમના સંતાનો ઉપર પડી શકે ખરી? તો ભગવાન વિષ્ણુ બોલે, હા હે દેવી, હું તમને એક કથા કહું છું, એ કથા દ્વારા તમને સમજાઈ જશે. એટલે ભગવાન વિષ્ણુ એ કથાની શરૂઆત કરે છે કે પ્રાચીન કાળની અંદર એક ગામની અંદર એક ખેડૂત રહેતા હતા. એ પોતે દરરોજ મજૂરી કરવા માટે જતા હતા. એટલે એમને 20 રૂપિયા મળતા હતા મજૂરી. તો 10 રૂપિયા જે હતા એ પોતાના ઘરના એ પોષણ માટે રાખતા હતા, જ્યારે 10 રૂપિયા એ પોતે દાન આપી દેતા હતા. ધીમે ધીમે સમય વીતતો ગયો એટલે આ જે ખેડૂત હતા તેમના ઘરે 2 દીકરાનો જન્મ થયો. એટલે હવે આ ભરણ પોષણ માટે એ જે કંઈ 20 રૂપિયા મળતા એની અંદરથી 10 રૂપિયાનો જ ઉપયોગ કરતા હતા અને 10 રૂપિયા એ દાનની અંદર વાપરતા હતા. આ બાળકો એ ધીમે ધીમે મોટા થયા. એટલે એક વખત પોતાના પિતાને કહેવા લાગ્યા કે પિતાશ્રી, તમને 20 રૂપિયા મળે છે તો તમે 10 રૂપિયા એ આપણા બધાના ભરણ પોષણ માટે રાખો છો અને 10 રૂપિયા દાનની અંદર આપી દો છો, તો શા માટે દાન આપો છો? ત્યારે એ બાળકોના પિતાએ કહ્યું ખેડૂતે કે બેટા, અમે દાન કરીએ ને તો એમનું જે પુણ્ય છે ને એ પુણ્ય તમને મળે. બાળકો બોલે, અમને મળે? તો તેમના પિતાશ્રી કહ્યું કે હા, તમને મળે. આમ એ ઘણા બધા દિવસો વીતી ગયા. ત્યારે આ જે ખેડૂત હતા એ મજૂરી જતા હતા અને સામેથી એક ખટારો આવ્યો અને અથડાઈ અને પોતે એ મૃત્યુ પામ્યા. આવા સમયે આ જે દીકરાની જે માતા હતી એ માતાએ પેલા બાળકોને કહ્યું કે તમારા પિતા એ શિવ બાબાના શરણે એ થઈ ગયા છે, માટે એ હવે પાછા આવે નહીં. એટલે બાળકોએ પૂછ્યું કે ભગવાનના શરણે થયા એટલે શું? તો એમ કહે છે કે એ મૃત્યુ પામ્યા છે એટલે ભગવાન એમને કૈલાસ પર્વતની અંદર એ શિવ બાબાએ લઈ ગયા છે. તો બોલે એમ? તો કે હા. એટલે આ બાળકોએ વિચાર કર્યો કે એક દિવસ જરૂર અમે એ ભગવાન શંકર છે તેમની પાસેથી અમારા પિતાને લાવીશું. એટલે આ બાજુ તેમના પિતા ન હોવાથી આ બાળકોએ એક દિવસ વિચાર કર્યો કે આપણે કૈલાસ પર્વતની અંદર જઈ અને પોતાના પિતાને પાછા લાવીશું. જ્યારે આ બાળકોની માતા એ પોતે કામ માટે એ ગામની અંદર ગઈ, મજૂરી કરવા માટે, કચરા પોતા કરવા માટે, તેવા વખતે આ બાળકો પોતાના ઘરેથી એ પોતાના પિતાને કૈલાસ પર્વતની અંદરથી ત્યાં નંદ જે બાબા હતા શંકર ભગવાન, એ શંકર ભગવાન પાસેથી એ પોતાના પિતાને પાછા લાવવા માટે એ પોતે એ ઘરેથી નીકળી ગયા. એટલે આ બાળકો જતા હતા એટલે રસ્તાની અંદર એક આંબાનું ઝાડ આવ્યું. એટલે તેમને થાક લાગ્યો એટલે એ ઝાડ નીચે બેઠા.
એટલે ઝાડને વાચા ફૂટી અને ઝાડ બોલ્યું કે હે દીકરાઓ, તમે ક્યાં જાઓ છો? ત્યારે આ બાળકોએ કહ્યું કે અમારા જે પિતા હતા એમને ભગવાન શંકર ભોલેનાથ એ કૈલાસ પર્વતની અંદર લઈ ગયા છે, તો એમને પાછા લેવા માટે અમે જઈએ છીએ. ત્યારે એ જે ઝાડ હતું આંબાનું, એણે કહ્યું આ બાળકોને, તમે ભગવાનને મારો પ્રશ્ન પૂછતા ના આવો. ત્યારે બાળકોએ કહ્યું કે અમે પૂછીને આવીશું, બોલો શું તમારો પ્રશ્ન છે? ત્યારે ઝાડે કહ્યું આંબાએ કે ઘણા સમયથી મારા ઉપર ફળ લાગતું નથી, વળી મારા પાંદડા પણ ક્યારેય સુકાતા નથી, અને હું વર્ષોથી આમનો આમ ઊભો છું, તપશ્ચર્યા કરું છું, ટાઢ અને તડકો વેઠું છું, તો મારી મુક્તિ ક્યારે થશે? તમે પૂછતા આવજો ને. એટલે આ બાળકોએ કહ્યું કે સારું, અમે પૂછતા આવીશું. એટલે આ બાળકો આમ કરીને થોડા આગળ જાય છે તો સામે એક નાગ મળે છે. એટલે નાગ આમને ડસવા જાય છે બાળકોને. ત્યારે એ બાળકોને એ નાગે કહે છે કે તમે ગભરાશો નહીં, હું તમને કરડવા માટે આવતો નથી, પરંતુ તમને પૂછું છું કે તમે ક્યાં જાઓ છો? તા કે અમે મારા પિતાને લેવા માટે જઈએ ભગવાન ભોલેનાથ પાસે કૈલાસ પર્વત ઉપર. તું કે મારી વાત એક પૂછતા ના આવો તો બોલે શું? તો એ નાગ દેવતાએ કહ્યું કે ઘણા વર્ષોથી હું આમ તેમ ફર્યા કરું છું, પરંતુ મારો મોક્ષ થતો નથી, તો તમે પૂછતા ના આવો ભગવાનને. ત્યારે આ બાળકોએ કહ્યું કે જરૂર, અમે પૂછીને આવીશું. એટલે આમ કરી બાળકો થોડાક આગળ વધ્યા. એટલે એક શેઠ હતા, એ શેઠ એ કૂવા પાસે ઊભા હતા. એટલે શેઠે આ બાળકોને પૂછ્યું કે બાળકો તમે ક્યાં જાઓ છો? તો બાળકોએ કહ્યું અમે કૈલાસ પર્વત ઉપર જઈએ, અમારા પિતાજીને લેવા માટે જઈએ છીએ ભોલેનાથ પાસે. બોલે એમ તો કે મારો એક પ્રશ્ન છે, તમે પૂછતા ના આવો. બોલે શું? તો હું કૂવો ખોદાવું છું, કારણ કે અહીંથી રસ્તાની અંદરથી ઘણા માણસો જે મુસાફરો જતા આવતા હોય એમને હું પાણી પીવડાવવા માટે આ કૂવો ખોદાવડાવું છું, પરંતુ ઘણા સમયથી અંદર પાણી આવતું નથી. તો તમે ભગવાનને પૂછતા ના આવો કે પાણી કેમ નથી આવતું? ત્યારે આ બાળકોએ કહ્યું કે ભલે, અમે પૂછીશું, અમે પૂછીને આવીશું, તમને જવાબ આપીશું. એટલે આ બાળકો આમ કરી અને આગળ વધ્યા એટલે એક નદી આવી. એટલે ત્યાં નદીની અંદર જતાં, નદીની અંદર થઈને પસાર થવા માટે તો નદીની અંદર જેવા ઉતરે તેવા એક માછલી તેમની પાસે આવી અને એમણે કહ્યું એમના પગ પાસે આવીને કે તમે ક્યાં જાઓ છો? તો આ બાળકોએ કહ્યું કે અમે કૈલાસ પર્વત ઉપર જઈએ ભગવાન પાસે. તો કે મારી એક વાત પૂછતા ના આવે. બોલે શું? તો કે ઘણા વર્ષોથી મારો જીવ જતો નથી, માટે મારો મોક્ષ થાય એ ક્યારે થવાનો છે મારો મોક્ષ, એવું તમે પૂછતા આવજો ને, અને કેમ થતું નથી? ત્યારે બાળકોએ કહ્યું કે જરૂર, અમે પૂછીને આવીશું. આમ કરીને બાળકો આગળ વધ્યા નદી પસાર કરીને. તો નદીના કિનારે એક માણસ મરેલો પડ્યો હતો. એટલે ઘણી વખત અંદર જતો હતો નદીની અંદર જ્યારે છાલક આવે ત્યારે, અને એ છાલકથી પાછો બહાર ફેંકાઈને પડતો હતો. એની આત્માએ આ બાળકોને કહ્યું કે બાળકો તમે ક્યાં જાઓ છો? તો આ બાળકોએ કહ્યું કે અમે ભોલેનાથ પાસે જઈએ છીએ. તો કે મારો એક પ્રશ્ન પૂછતા ના આવો. ત્યારે બાળકોએ કહ્યું કે જરૂર, અમે પૂછીને આવીશું ને. તો કે મારો દેહ સડતો નથી અને મારી અંદર જે આત્મા છે એ ભગવાનના શરણે જતો નથી, તો તમે મને ક્યારે મુક્તિ મળશે આની, એ પૂછતા ના આવો. ત્યારે આ બાળકોએ કહ્યું ભલે, અમે પૂછીને આવીશું ભગવાનને. આમ કરી અને આ બાળકો એ ભગવાન એ ભોલેનાથ પાસે એટલે કે કૈલાસ પર્વતની અંદર પહોંચી જાય છે. અને ભોલે બાબાને હાથ જોડી બંને બાળકો અને વિનયથી ઊભા હોય છે અને ભગવાનને કહે છે કે પ્રભુ, તમે મારા પિતાને અહીંયા લાવ્યા છો, તો અમારે બધાને, અમારી માતા તેમજ અમારા ભાઈઓ બધાને ખાવા પીવામાં ઘણી બધી તકલીફ પડે છે, માટે તમે અમારા પિતાને અમારા ઘરે પાછા મોકલો. ત્યારે ભગવાન શંકરે કહ્યું કે તથાસ્તુ, હું તમારો વિનય જાણી, તમારા દુઃખની વાત જાણી અને તમારા પિતાને હું તમારા ઘેર મોકલીશ. આમ કહી અને એ બાળકોને વાત કરી. ત્યારે પછી બાળકોએ જે કંઈ રસ્તાની અંદર જે પ્રશ્નો થયા હતા, જેણે પ્રશ્નો પૂછ્યા હતા, એ તમામ પ્રશ્નો ભગવાન ભોલેનાથને આ બાળકોએ પૂછ્યા. એટલે ભગવાને ભોલેનાથે આ બાળકોને જવાબ આપ્યા
અને કહ્યું કે તમે હવે પાછા જાઓ તે વખતે બધાને આ જવાબ તમે આપતા જશો. ત્યારે બાળકોએ કહ્યું કે ભલે, અમે બધાને જવાબ આપીશું. આમ કરી આ બાળકો પાછા વળ્યા. તો તેવા સમયે જે પેલો મરેલો માણસ હતો અને તેનો આત્માએ આ બાળકોને પૂછ્યું હતું કે અમારો આત્મા કેમ નથી જતો, ત્યારે એને જવાબ આપે છે કે તમે પહેલાંના સમય પૂર્વજન્મની અંદર પંડિત હતા, તમે મહાજ્ઞાની હતા, પરંતુ તમે તમારું જ્ઞાન કોઈને આપ્યું નહીં, એટલે તમારો દેહ એ સડતો પણ નથી અને તમારો જે આત્મા છે એ નીકળતો પણ નથી. ત્યારે એ આત્માએ કહ્યું કે મારે જ્ઞાન હવે ક્યાં આપવા જવું, તમને 2 બાળકોને જ આપી દઉં. એટલે એ આત્માએ પેલા બંને બાળકોને એ જ્ઞાન આપ્યું અને તરત એની અંદર જે આત્મા હતો એ સબની અંદર એને તરત મુક્તિ મળી અને ભગવાન ભોલેનાથના ચરણોની અંદર એ સમર્પિત થઈ ગયો. ત્યાર પછી આ બાળકો આગળ ગયા એટલે પેલી નદી આવી. તો નદીની અંદર પેલી માછલી પૂછવા લાગી કે તમે પૂછીને આવ્યા મારા પ્રશ્નનો જવાબ? તો આ બાળકો બોલે હા, પૂછો ને, શું જવાબ હતો? ત્યારે માછલીને આ બાળકો જવાબ આપે છે કે તમારા શરીરની અંદર અમૃત છે, તમે અમૃત કોઈને આપતા નથી એટલે તમારો મોક્ષ થતો નથી. બોલે એમ? તો કે હા, મારે હવે બીજે કોને આપવા જવું? તમે જ મળ્યા છો બંને દીકરાઓ, તો તમને જ હું અમૃત આપી દઉં. એટલે આ માછલીએ પેલા બાળકોને અમૃત આપ્યું કે તરત આ માછલીનો મોક્ષ થઈ ગયો. પછી આ બાળકો થોડાક આગળ ગયા એટલે પેલા જે શેઠ હતા જે કૂવો ખોદાવતા એ મળ્યા. એટલે એમને પૂછ્યું કે તમે મારા પ્રશ્નોનો જવાબ ભગવાન ભોલેનાથને પૂછ્યું? તો બોલે હા. તો કે કેમ મારા કૂવાની અંદર પાણી નથી આવતું? તો કે તમારા ઘરે તમારી 2 દીકરીઓ છે, ઉંમરલાયક છે, અને એ દીકરીઓના તમે લગ્ન કરતા નથી એટલે તમારા કૂવાની અંદર પાણી આવતું નથી. તમે જેવા લગ્ન કરશો કે તરત આ કૂવાની અંદર પાણી આવવાનું શરૂ થશે. બોલે એમ? તો કે હા. હવે મારે મૂર્તિએ ક્યાં ગોતવા જવાના? તમે જ દેવરૂપી બંને બાળકો છો, વળી સાદા અને સિમ્પલ અને સમજો અને શાણા છો, સંસ્કારી છો, વળી પ્રભુને તમે મળીને આવ્યા છો, તો એથી એ વિશેષ મારે બીજા જમાઈ શોધવા ક્યાં જવા? એટલે મારી બંને દીકરીઓ હું તમારી જોડે લગ્ન કરાવું છું. આમ કરીને પેલા 2 બાળકો જે હતા એમને, જે પેલી 2 દીકરીઓ હતા ને એમના લગ્ન કરાવી દીધા અને સાથે સાથે સારું એવો સામાન અને કરિયાવર આપી અને તેમને વળાવી. આગળ જતાં પેલા નાગદેવતા મળ્યા. એટલે નાગદેવતાએ પૂછ્યું કે તમે મારા પ્રશ્નનો જવાબ પૂછ્યો? તો આ બાળકો બોલ્યા હા, પૂછ્યું. તો કે કેમ મારો કેમ મોક્ષ થતું નથી? તો કે તમારી પાસે મણી છે, તે મણી તમે કોઈને આપતા નથી એટલે તમારો મોક્ષ થતો નથી. બોલે એમ? તો કે હા. તો એ જે નાગદેવતા હતા એમણે આ બાળકોને મોક્ષ આપી દીધો. મારે બીજા કોને આપવા જવાનો? લ્યો મારો મણી. આમ કરીને પેલા બાળકોને મણી આપી દીધું. એ બાળકો થોડાક આગળ ગયા એટલે પેલું વૃક્ષ આવ્યું આંબાનું, અને આંબાએ આ બાળકોને પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાનને પ્રશ્ન પૂછ્યો મારો? તો બોલે હા. બોલો શું જવાબ છે? ત્યારે આ બાળકો બોલ્યા કે પૂર્વજન્મની અંદર તમે એક ઋષિમુનિ હતા, આશ્રમ ચલાવતા હતા, અને તમે જે વિદ્યાર્થીઓ એટલે કે જે શિષ્યો આવતા એમની જોડે તમે કામ વધારે કરાવતા હતા, લાકડો લેવા મોકલતા હતા, પાણી ભરવા માટે મોકલતા હતા, અને તમે પોતાના પગ દબાવડાવતા હતા. આવી રીતે તમે એ શિષ્યોને કામ કરાવતા હતા, પરંતુ તેમને જ્ઞાન આપ્યું નહોતું. એટલે જ્ઞાન ના આપ્યું એના કારણે તમારે વૃક્ષ થવું પડ્યું અને અનંત વર્ષોથી ટાઢને તડકો વેઠવો પડ્યો હતો. એટલે એ આંબાએ કહ્યું કે મારે હવે જ્ઞાન આપવા ક્યાં જવાનું? લાવો ને, તમે 4 જણા છો. એટલે પેલી બંને જે દીકરીઓ હતી એ કન્યાઓ એ બંને બાળકોની, એમને 4ઓને આ જે વૃક્ષ હતું એમણે એ જ્ઞાન આપ્યું. એટલે આ જ્ઞાન લઈ અને પછી પોતે પોતાના ઘરે ગયા. તેવા વખતે આ બાળકોની જે માતા હતી એ રાહ જોતી હતી કે મારા બાળકો ક્યાં ગયા હશે. આ બાજુ ભગવાનને મળીને આવે છે એટલે એમના પિતાજી પણ હોય છે, કારણ કે ભોલેનાથે તેમના પિતાને પણ મોકલી દીધા હોય છે. માટે આ બંને દીકરાઓ અને તેમની વહુઓ એ તેમના માતાને અને પિતાને પગે લાગે છે. તેમની માતા પૂછે છે કે બેટા આ કોણ છે દીકરીઓ? ત્યારે પેલા જે છોકરાઓ કહે છે કે અમારા બંનેની પત્નીઓ છે. ત્યારે પછી એ જે તેમની માતા છે
એ કહે છે કે બેટા તમે આ મણી લાવ્યા છો અને તમે આમ સુખપૂર્વક ક્યાં જઈને આવ્યા છો, તમારા પિતાજી પણ ઘરે આવી ગયા છે. ત્યારે આ બાળકોએ જે ભગવાન પાસે જઈને આવ્યા હતા તે સઘળી હકીકત એ પોતાની માતાને કહી બતાવી. આમ તેમના પિતા 10 રૂપિયા દાન કરતા હતા, તો તેમનું કરેલું આ દાન, એ દાનથી એ ખરેખર તેમના બાળકોને જે પુણ્ય મળ્યું એના આધારે ઘણું બધું બાળકો એ મેળવી શક્યા છે. માટે આમ આ લક્ષ્મીજીએ તમામ કથા એ ભગવાન વિષ્ણુ પાસેથી સાંભળી, એટલે લક્ષ્મીજીને આ તમામ બાબતો એ સમજાઈ ગઈ. માટે જે કોઈ વ્યક્તિ પોતાના જીવનની અંદર જે કંઈ દાન કરશે તેનું પુણ્ય પોતાના બાળકોને અને પોતાને પણ એનો જે પુણ્ય છે એ પુણ્યના પ્રતાપે ઘણું બધું સુખ એ ભોગવી શકશે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.